ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ગુજકેટની પરીક્ષા માટે પ્રેક્ટિસ પેપર છે જે એમસીક્યુની આપણે અહીંયા પ્રેક્ટિસ કરીશું. પહેલું પેપર છે આપણે જેમાં બાયોલોજીના આપણે ફૂલ સિલેબસના 40 એમસીક્યુ જોઈશું. એમસીક્યુની સાથે સાથે જે પણ ટોપિક આવશે એની પણ આપણે ડિસ્કશન થશે. અને આ જે પણ પીડીએફ હશે એ પીડીએફ પણ તમે ડાઉનલોડ આપણી જે ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાંથી પણ કરી શકો છો. અને ટેલિગ્રામની પણ તમને લિંક આપવામાં આવશે, એમાંથી પણ તમે આ પીડીએફ જે છે ડાઉનલોડ કરી શકો છો. એમસીક્યુની આપણે અહીંયા શરૂઆત કરીએ. પહેલો એમસીક્યુ છે આપણે મકાઈના છોડના પ્રરોહ અગ્રના કોષોમાં રંગસૂત્રની સંખ્યા 20 છે. તો તે જ વનસ્પતિ છોડના લઘુ બીજાણુના માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? 20, 10, 40 કે 15? હવે જો પ્રરોહ અગ્રની અંદર 20 છે તો પ્રરોહનો જે ભાગ છે કેવો હોવાનો છે? દ્વિકીય છે. લઘુ બીજાણુના માતૃકોષ પણ કેવા હોવાના? દ્વિકીય હોવાના. તો લઘુ બીજાણુ માતૃકોષની અંદર પણ જે સંખ્યા છે એ સંખ્યા કઈ થવાની છે? 20 સંખ્યા થવાની. એટલે આપણો જે જવાબ છે એ જવાબ આવશે 20. જો ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા પ્લોઈડી યાદ રાખવામાં કન્ફ્યુઝન થતું હોય કે કોણ 2n છે અને કોણ એકકીય છે. આ પ્લોઈડીની અંદર તમારે કન્ફ્યુઝન થાય. તો જો તમને ખ્યાલ છે આપણે આવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્ય જે એની જે પ્રભાવી અવસ્થા છે બીજાણુજનક છે. આપણે એનું મૂળ, પ્રકાંડ, પર્ણ જોઈએ છીએ, પુષ્પના જે પણ ભાગો છે એ બધા કેવા છે? બીજાણુજનક દર્શાવે. તો એ બધું દ્વિકીય છે. તમને મૂળ પૂછે દ્વિકીય થશે, પ્રકાંડ પૂછે દ્વિકીય થશે, પુષ્પ દ્વિકીય થશે, પરાગાશય દ્વિકીય થશે. પરંતુ જે જન્યુનું નિર્માણ થાય છે જન્યુજનક આવશે. લઘુ બીજાણુ એકકીય છે, નરજન્યુ એકકીય છે, ભ્રૂણપુટની અંદર આવેલા જે કોષો તમને ખ્યાલ છે એકકીય છે, બાકી બધું દ્વિકીય છે. પછી ભ્રૂણકોષ કેવો થવાનો? 3n થવાનો. તો આ રીતે તમારે યાદ રાખવાનું. એટલે દરેકની પ્લોઈડી અલગ અલગ તમારે યાદ રાખવી પડશે નહીં. આગળનું એમસીક્યુ, સાચી જોડ પસંદ કરો. હાઇડ્રાની અંદર કૂટપાદીય બીજાણુ, તો હાઇડ્રામાં તો બીજાણુ છે નહીં, કલિકાનું નિર્માણ થશે. અમીબાની અંદર અંતઃકલિકા, આ પણ ખોટું. અમીબાની અંદર અંતઃકલિકાનું નિર્માણ નથી થતું, દ્વિભાજન થવાનું છે અને કૂટપાદીય બીજાણુ આવશે. વાદળીની અંદર ચલ બીજાણુ નથી આવવાનું, એમાં આપણે જમ્યુલ્સ આવે છે. અને પેનિસિલિયમ કે જેની અંદર આપણે કણી બીજાણુ જોવા મળે છે. તો આપણો જવાબ અહીંયા ડી જવાબ જે છે ડી જવાબ અહીંયા સાચો થશે. તંતુમય ઘટકનું કાર્ય શું છે? તંતુમય ઘટક જે આવેલા છે, તંતુમય ઘટકનું કાર્ય શું છે? આપણે ભ્રૂણપુટની જે રચના ભણ્યા, ભ્રૂણપુટની અંદર અંડપ્રસાધનનો ભાગ, અંડપ્રસાધનની અંદર બે સહાયક કોષો, એ સહાયક કોષોની અંદર જે સ્થૂલન થયેલું છે જેને આપણે કહીએ છીએ તંતુમય ઘટકો. તો આ તંતુમય ઘટકનું કામ શું છે? તે તંતુમય ઘટકોનું કામ છે જે પરાગરજ આવશે, પરાગ નલિકાનું જે નિર્માણ થશે, તો પરાગ નલિકાને સહાયક કોષની અંદર પહોંચવા માટેનું માર્ગદર્શન આપવાનું જે કાર્ય છે એ માર્ગદર્શન આપવાનું કાર્ય તંતુમય ઘટક કરે. એટલે જો બે નરજન્યુને સહાયક કોષ સાથે જોડીને ફલનમાં માર્ગદર્શન આ નહીં થાય. પરાગાસન પર પ્રાપ્ત થતી પરાગરજને તંતુમય ઘટકો, પરાગરજ આવશે, પરાગરજનું અંકુરણ થશે, પરાગ નલિકાનું નિર્માણ થશે અને સહાયક કોષોમાં પહોંચવા માર્ગ અંગેનું માર્ગદર્શન આપવું, એ કાર્ય કરવાના છે તંતુમય ઘટકો. એટલે આપણો જે અહીંયા જવાબ થવાનો છે એ જવાબ થશે બી જવાબ. ધતુરાના પુષ્પની એ ને બી ટકા શર્કરાના દ્રાવણમાં મૂકતા લગભગ સી મિનિટ બાદ પરાગ નલિકા વિકસે છે. આપણને અહીંયા એમસીક્યુ ની અંદર દર્શાવ્યું કે જે પરાગરજનું અંકુરણ કઈ રીતે થશે. તો પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમાં આપણને આપેલું છે પરાગરજનું જે અંકુરણ થાય. તો શર્કરાનું જે દ્રાવણ છે ધતુરાના પુષ્પની એ, એટલે એ કોણ આવશે? પરાગરજ. શર્કરાનું દ્રાવણ, તો કે 10% શર્કરાનું દ્રાવણ આવે છે, 10% શર્કરાનું દ્રાવણ પરાગરજ. અને કેટલી મિનિટ બાદ? તો કે 15 થી 30 મિનિટ બાદ એનું અંકુરણ થતું હોય છે. આ પ્રકારે પણ આપણને એમસીક્યુ પૂછાઈ શકે છે. પુષ્પમાં જો મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણની પ્રક્રિયા વગર મહાબીજાણુ સર્જે છે,
સામાન્ય રીતે મહાબીજાણુનું નિર્માણ થતું હોય તો એ વખત અર્ધીકરણ થાય, પરંતુ મહાબીજાણુઓ અર્ધીકરણ વગર નિર્માણ થાય એટલે દ્વિકીય છે. અને મહાબીજાણુ પૈકી એક ભ્રૂણપુટમાં વિકાસ પામે તો તેના કોષ કેન્દ્રો કેવા હોવાના? એકકીય, દ્વિકીય, કેટલાક એકકીય, કેટલાક દ્વિકીય, તેઓની પ્લોઈડીમાં વિવિધતા હોય છે. એટલે એ અહીંયા થવાના છે આપણે દ્વિકીય. શું થશે? દ્વિકીય થશે. ભ્રૂણપુટની અંદર એના જે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર કેવા થવાના છે? દ્વિકીય. સામાન્ય સંજોગોની અંદર અર્ધીકરણ થાય છે લઘુ બીજાણુ ને મહાબીજાણુ જનન વખતે, તો મહાબીજાણુ જ્યારે અર્ધીકરણથી બનતા હોય તો જ્યારે ભ્રૂણપુટ બને, મોનોસ્પોરિક આપણે જે વિકાસ થાય છે તેમાં સહાયક કોષો એકકીય છે, અંડકોષ એકકીય છે, પ્રતિધ્રુવી કોષ એકકીય છે, કેન્દ્રસ કોષ 2n છે. તો એની જગ્યાએ હવે અંડકોષ, સહાયક કોષ એ બધા કેવા થવાના છે? દ્વિકીય થશે. XYZ માટે કયો વિકલ્પ સાચો છે? XYZ માટે કયો વિકલ્પ સાચો છે? એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓની અંદર અસંયોગી જનન જોવા મળે. તો હા, આ વિધાન સાચું છે. અસંયોગી જનન, ફલન વગર જે ભ્રૂણનું નિર્માણ થવાનું, જેને આપણે કહીએ છીએ અસંયોગી જનન, પહેલું વિધાન સાચું છે. અસંયોગી જનન કે જે લિંગી પ્રજનનની નકલ કરતું, લિંગી પ્રજનનની નકલ કરતું અલિંગી પ્રજનન છે. તો હા, લિંગી પ્રજનન નકલ કરતું અલિંગી પ્રજનન છે. આ પણ સાચું થશે. કેટલાક અસંયોગી બીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય. બીજમાંથી તો દ્વિકીય અંડકોષનું નિર્માણ થવાનું નથી. બીજમાંથી નિર્માણ થવાનું નથી. એટલે અહીંયા આપણું જે વિધાન છે એ એક્સ અને વાય જે વિધાન છે, એક્સ અને વાય વિધાન અહીંયા સાચા થશે. નીચેનામાંથી કયું વિધાન અંડકોષ જનન માટે સાચું? અંડકોષ જનનની પ્રક્રિયા માટે સાચું કયું છે? જો શુક્રકોષ મળે તો પ્રથમ અને દ્વિતીય બંને પરિપક્વન વિભાજન અંડવાહિનીમાં થાય છે. પ્રથમ અને દ્વિતીય બંને વિભાજન નહીં, બાકીનું એક જ વિભાજન રહેવાનું છે ને આપણે, દ્વિતીય અર્ધીકરણ. જો શુક્રકોષ મળે તો પ્રથમ પરિપક્વન વિભાજન અંડવાહિનીમાં અને દ્વિતીય પરિપક્વન વિભાજન ગર્ભાશય. પહેલા તો અર્ધીકરણ થઈ ગયેલું જ છે, પછીનું જે બાકી રહ્યું એ શુક્રકોષ મળે તો થવાનું છે. પ્રથમ વિભાજન અંડવાહિનીમાં, જો શુક્રકોષ મળે તો દ્વિતીય વિભાજન ગર્ભાશયમાં. આ પણ નથી. અંડકોષને શુક્રકોષનું જે જોડાણ થવાનું છે એ ચુંબકીય એથમસ જોડાણ સ્થાને આપણને આપેલું છે. અને ઇંગ્લિશની જે બુક છે એની અંદર એમ્પ્યુલરી રિજિયન એવું લખેલું છે. પ્રથમ પરિપક્વન વિભાજન અંડપિંડમાં, એટલે પ્રથમ પરિપક્વન વિભાજન કઈ થાય છે? અંડપિંડમાં થવાનું છે. પ્રથમ અર્ધીકરણ થાય. અને જો શુક્રકોષ મળે તો દ્વિતીય પરિપક્વન વિભાજન અંડવાહિનીમાં થાય છે. તો જવાબ થશે અહીંયા ડી સાચો. કયું કાર્ય જરાયુનું નથી? જરાયુ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરવાનું. જરાયુ એક અંતઃસ્ત્રાવી પેશી તરીકે વર્તે છે, તો સાચું કાર્ય છે. ગર્ભ દ્વારા ઉત્પન્ન થયેલા CO2 ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવો એ છે. પ્રસવ સમયે ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરવો. પ્રસવ સમયે ઓક્સિટોસિનનો સ્ત્રાવ કરવો, આ કાર્ય જરાયુનું છે નહીં. આ કાર્ય જરાયુનું નથી. હા, પ્રસૃતિ માટેના જે સંકેતો હોય છે એ આવશે, પરંતુ ઓક્સિટોસિનનો સ્ત્રાવ તો કઈથી થવાનો છે? પશ્ચ પિટ્યુટરીમાંથી થશે. એટલે જવાબ આપણો થશે સી. ગર્ભને પ્રાણવાયુ, આ પણ સાચું છે. વીર્યનો પ્રવાહી ભાગ શુક્ર રસ માટે જવાબદાર કયો છે? તો જે સહાયક પ્રજનન ગ્રંથિ છે એ સહાયક પ્રજનન ગ્રંથિ કઈ કઈ આવશે? શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથલ ગ્રંથિ. વીર્ય કોને કહીએ છીએ આપણે? શુક્રકોષોને સહાયક પ્રજનન ગ્રંથિઓનો સ્ત્રાવ. તો શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથલ ગ્રંથિ આવશે. 1 2 નહીં આવે, 1 2 4. બરાબર. તો અહીંયા જવાબ આપણો શું થઈ જવાનો છે? 1 2 ને 4 જવાબ અહીંયા આપણો થશે બી જવાબ. આંતરપટલ સ્ત્રીઓ દ્વારા વપરાતા ગર્ભ અવરોધક ઉપાયો છે. નીચે આપેલા વિધાનો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. આંતરપટલ ના માટે આપણે સાચો જે વિકલ્પ છે પસંદ કરવાનો છે. ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે તો આ પહેલું જ ખોટું થાય. ગર્ભાશયમાં કોણ દાખલ કરવાનું છે? તો કે જે આઈયુડી આવશે, આઈયુડીને ગર્ભાશયમાં દાખલ કરવામાં આવશે. ગ્રીવા પ્રદેશને આવૃત કરવામાં મદદરૂપ થાય, સાચું છે. શુક્રકોષના પ્રવેશ સામે, શુક્રકોષના પ્રવેશ સામે ભૌતિક અવરોધ તરીકે કાર્ય કરે, આ પણ સાચું છે. શુક્રકોષને આગળ જવા દેશે ને. શુક્રાણુ નાશક તરીકે કાર્ય કરે, એ પોતે શુક્રાણુ નાશક તરીકે કાર્ય કરવાના નથી. જેલનો કે એનો પછી આપણે ઉપયોગ કરીશું, એ આંતરપટલે કામ કરવાનું નથી. અહીંયા જે આપણો જવાબ છે
એ જવાબ થશે 2 અને 3, એટલે જવાબ આપણો થઈ જશે અહીંયા સી જવાબ. મલ્ટીલોડ 375 ખાલી જગ્યા પ્રકારનું IUDs છે. બિન ઔષધીય નથી. અંતસ્ત્રાવ મુક્ત કરતામાં તો કોણ આવે છે? આપણે એલએનજીવીસ અને પ્રોજેસ્ટ્રેટ. કોપર મુક્ત કરતું, યસ, તો કોપર મુક્ત કરતું આવવાનું છે. મલ્ટીલોડ 375 આવેલું છે કોપર મુક્ત કરતું. CUT 7 એ રીતે, બરાબર, કોપર મુક્ત કરતું છે. કોલમ 1 માં રુધિર જૂથ, કોલમ 2 માં તેને અનુરૂપ જનીન બંધારણ તો કઈ રીતે આપણે અહીંયા દર્શાવવામાં આવે છે, બરાબર. એ રુધિર જૂથ આપણે દર્શાવવું છે, એ માટે આપણે IA સ્મોલ I વડે દર્શાવી શકીએ છીએ. બી માટે IB સ્મોલ I વડે દર્શાવીશું. AB આ રીતે દર્શાવવામાં આવશે અને O કોઈ પણ પ્રકારના એન્ટીજનનું નિર્માણ અહીંયા થતું નથી, તો એ રીતે દર્શાવવામાં આવે છે. એની અંદર R, એમાં R આવે એવા બે ઓપ્શન છે. બી ની અંદર S આવે, બીમાં S આવે, એક જ ઓપ્શન છે, તો જવાબ આપણો થશે બી જવાબ. જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા ક્રમે ગ્લુટામિક એસિડના સ્થાન પર વેલાઇન જોડાતા તે વ્યક્તિમાં કયા પ્રકારનો રોગ જોવા મળશે? કયા પ્રકારની બીમારી અહીંયા થવાની છે? આલ્બિનિઝમ, હિમોફિલિયા, સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયાની બીમારી પોઈન્ટ મ્યુટેશનનું આ ઉદાહરણ છે, બરાબર. અને બીજું, આ દરેકના તમારે જનીન સંકેત યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? જનીન સંકેત આના યાદ રાખવાના, ગ્લુટામિક એસિડના અને વેલાઇનના. આ આકૃતિ માટે કયો શબ્દ યોગ્ય છે? આકૃતિની અંદર આપણને શું દર્શાવવામાં આવેલું છે? જો આકૃતિ તમે યાદ કરો, જે આપણે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે પ્રત્યાંકન થાય એની જે જટિલતા છે, બરાબર, એ જટિલતા આપણને અહીંયા દર્શાવવામાં આવેલી છે કે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય એ વખતે શું થવાનું છે, બરાબર. આકૃતિ માટે પોલી એડિનાઇલેશન, ટેઇલિંગ, ટી અને બી બંને કે એક પણ નહીં, શું થશે, બરાબર. યાદ કરો તમે, સુકોષ કેન્દ્રીય જે કોષ છે એ સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે વધારાની જે પ્રક્રિયા થતી હતી, બરાબર, એની અંદર આપણે આવે છે GPPP, બરાબર છે. એને શું કહીએ છીએ આપણે? મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે ને, મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. તો અહીંયા કઈ પ્રક્રિયા આપણને દર્શાવવામાં આવેલી છે? તો કે પોલી એડિનાઇલેશન. આપણને શું દર્શાવે છે? પોલી એડિનાઇલેશન આપણને દર્શાવે છે. ટેલિંગની પ્રક્રિયા, કેપિંગની પ્રક્રિયા, બરાબર છે. આ તમને યાદ છે. આગળ, લેક ઓપેરોનમાં 3 બંધારણીય જનીનો ZYA મળીને ક્રમિક કયા ઉત્સેચકનું નિર્માણ કરે છે? ZYA કયા ઉત્સેચકનું અહીંયા નિર્માણ કરવાના છે? તો જો Z દ્વારા કોણ બનવાનું છે? બીટા ગેલેક્ટોસિડેજ બનશે. Z દ્વારા બીટા ગેલેક્ટોસાઇડેજ બનશે. Y દ્વારા કોણ બનવાનું છે? પરમિએજ બનવાનું છે. અને A દ્વારા કોણ બને છે? ટ્રાન્સ એસિટાઇલેજ બને છે. પરમિએજનું કાર્ય શું છે? તમે કોમેન્ટની અંદર જણાવજો. પરમિએજનું કામ શું છે? આગળનો MCQ, પેલિન્ડ્રોમ બેઝનો ક્રમ તમારે ઓળખવાનો. પેલિન્ડ્રોમનો ક્રમ એટલે શું થશે? આપણે 5 થી 3 3 થી 5 નું જે લખાણ છે, લખાણ કેવું હોવું જોઈએ? સરખું, બરાબર. જેમ કે GAATTC, તો અહીંયા જો GAATTC, તો આ પહેલો જ આપણો વિકલ્પ સાચો થઈ ગયો. GAATTC, GAAUU આ ખોટું થવાનું છે. TCA તો આ ખોટું થઈ જાય છે. આપણને અહીંયા ખોટું થઈ જાય છે. તો જવાબ આપણો થશે એ. બી ઘટકનું નામ. હવે જુઓ, આ જે ઉદ્વિકાસનું પ્રકરણ છે, ઉદ્વિકાસના પ્રકરણની અંદર તમને આ જે ચાર્ટ આપેલા છે, આ દરેક ચાર્ટ તમારે જોવાના છે. આ પ્રકારના MCQ અને ઉદ્વિકાસના પ્રકરણમાં જે પણ તમને આકૃતિઓ આપેલી છે, એ આકૃતિ આધારિત પણ તમને MCQ અહીંયા પૂછાઈ શકે છે, બરાબર છે. તો આપણને અહીંયા કહેલું છે બી ઘટકનું નામ. કયા ઘટકનું નામ આપણને કહ્યું છે? બી ઘટકનું નામ આ શું છે? તમે ચોપડીની અંદર જો એટલે ખ્યાલ આવશે. હરિતકણીય વનસ્પતિ પૂર્વજો. એની અંદર અહીંયા કોણ આવવાનું છે? પછી આપણે વાહક પેશીધારી આવે. એની અંદર કોણ આવતું હોય છે? આપણે વાહક પેશીધારી, બરાબર. વાહક પેશીધારી વનસ્પતિ પૂર્વજો આવે છે. વાહક પેશીધારી વનસ્પતિના પૂર્વજો આવે. પછી બી આપણને જે કહેલું છે રહાન્યા પ્રકારની વનસ્પતિ આવી ગયું. પછી અહીંયા ઉપર શું આવશે? આપણે સાયલોફાઇટોન. શું આવે છે? સાયલોફાઇટોન. તો MCQમાં બી એવું કહ્યું છે, તો બી શું થવાનું છે? સાયલોફાઇટોન, બરાબર. એવું સી પણ આપણને આપ્યું હોય, એવા જુદા જુદા પ્રકારના અહીંયાથી MCQ થઈ જાય, બરાબર.
તો અહીંયા ત્રિઅંગી આવવાનું છે. આપણે બીજમય ત્રિઅંગી વનસ્પતિ આપેલું છે. ડી જે આપણને આપેલું છે અહીંયા, તો ડી ની અંદર કોણ આવે છે? સાયકેડસ આવે છે. બરાબર. તો આ રીતે અલગ અલગ પ્રકારના એમસીક્યુ તમને પૂછાઈ શકે છે. આ યાદ રાખવું તમારે. આગળ, મનુષ્યના ઉદ વિકાસમાં સૌથી વધુ સ્વીકૃત રેખા કે મનુષ્યનો જે ઉદ વિકાસ થયેલો છે એના માટેનો આપણે સાચો ક્રમ અહીંયા પસંદ કરવાનો છે. ઓસ્ટ્રેલિયોપેથિક્સ, રામાપેથિક્સ, હોમોસેપિયન્સ, હોમો હેબિલસ, હોમો ઇરેક્ટસ, હોમો હેબિલસ, હોમોસેપિયન્સ. તો જો પહેલા કોણ આવવાનું છે? રામાપિથિકસ આવશે, હોમો હેબિલસ આવશે, હોમો ઇરેક્ટસ આવશે અને પછી હોમો સેપિયન્સ એટલે સી જવાબ. બોગનવેલના કંટક અને કુકરબીટાના પ્રકાંડ સૂત્ર એ સાનું ઉદાહરણ થવાનું છે? સમમૂલક અંગ, કાર્ય સદસ્ય અંગ, અવશિષ્ટ અંગ કે એક પણ નહીં. તો જો આ પણ એમસીક્યુ નીટની પરીક્ષા હોય એની અંદર પણ વારંવાર પૂછાયેલું છે. રચના સદસ્ય અંગો કયા છે, કાર્ય સદસ્ય અંગો કયા છે, અને એમસીક્યુ વારંવાર પરીક્ષાઓની અંદર પૂછાઈ ચૂકેલા છે. બરાબર. સમમૂલક જે રચના છે, બરાબર, અથવા આપણે એને રચના સદસ્ય એવું કહીશું. બોગનવેલના કંટક અને કુકુરબીટાના જે પ્રકાંડ સૂત્ર છે એ કેવા છે? રચના સદસ્ય. અને રચના સદસ્યને બીજું આપણે શું કહીએ છીએ? સમમૂલક. બરાબર. એટલે સમમૂલક અથવા આપણે આને કહીશું રચના સદસ્ય. હિમોજોઇન શું છે? હિમોગ્લોબિનની એક પદ્ધતિ છે. સ્ટ્રિપ્ટોકોકસથી અસરગ્રસ્ત કોષમાંથી મુક્ત થતું વિષ. પ્લાઝ્મોડિયમથી અસરગ્રસ્ત કોષમાંથી મુક્ત થતું વિષ. તો યસ, પ્લાઝ્મોડિયમથી અસરગ્રસ્ત કોષમાંથી મુક્ત થતું જે વિષ છે એ મુક્ત થતા વિષને આપણે શું કહેવામાં આવે છે? હિમોજોઇન કહેવામાં આવે. શું કહેવામાં આવશે? હિમોજોઇન કહેવામાં આવે છે. બરાબર. રક્તકણ તૂટે છે અને રક્તકણ તૂટવાથી આ જે ઝેરી દ્રવ્ય હિમોજોઇન જે છે, હિમોજોઇન મુક્ત થતું હોય છે. બરાબર. અને જેના પરિણામે પછી જો 3 થી 4 દિવસ ઠંડી લાગીને તાવ આવતો તો જવાબ થશે સી. કોલમ 1 અને કોલમ 2 અહીંયા આપણને ઉદાહરણ કયા પ્રકારનો જે અંતરાય છે, બરાબર, તો કોષાંતરીય જે અંતરાય, કોષાંતરીય અંતરાય, દેહધાર્મિક અંતરાય, કોષરસીય અંતરાય અને શારીરિક અંતરાય. તો કોની અંદર કયું ઉદાહરણ આવવાનું છે? તો જો કોષાંતરીય અંતરાયની અંદર કોણ આવશે? આપેલામાંથી નૈસર્ગિક મારક કોષો આવવાના છે. દેહધાર્મિક અંતરાયની અંદર કોણ આવશે? મુખમાંની લાળ આવશે. કોષરસીય અંતરાયની અંદર કોણ આવવાનું છે? કોષરસીય અંતરાયની અંદર ઇન્ટરફેરોન આવશે. અને શારીરિક અંતરાયની અંદર શ્વસન માર્ગ જે આવેલો છે, શ્વસન માર્ગનું આપણે શ્લેષ્મ સ્તર આ અંતરાયની અંદર આવવાનું છે. બરાબર. તો જે અંતરાય આપણને જુદા જુદા પ્રકારના આપેલા છે એમાંથી પણ તમને જોડકા પ્રકારનો એમસીક્યુ અહીંયા જઈ શકે છે. તો જો પહેલાની અંદર એક આર આપેલું છે, બીજાની અંદર પી, ત્રીજાની અંદર ક્યુ, તો આપણો બી જવાબ થશે. હવે જો આપણે એમસીક્યુ પૂછાઈ શકે મોએટ તકનીકોનું. મોએટમાં પ્રાણીને ખાસ નર સાથેનો સમાગમ અથવા કૃત્રિમ વીર્યદાન કરવામાં આવે છે. ત્યારબાદ ફલિત અંડકોષ એકઠા કરી સરગોરેટ માતામાં સ્થળાંતરિત કરવામાં આવે તો આના માટે કયું વિધાન સાચું છે? બરાબર. પહેલા તો મોએટ જે તકનીક છે એ મોએટ તકનીકનું તમને પૂરું નામ એવું પણ પૂછાઈ શકે છે. બરાબર. મોએટ તકનીક જે આપેલું છે એનું પૂરું નામ પણ પૂછાઈ શકે. પૂરું નામ શું થવાનું છે? મલ્ટિપલ ઓવ્યુલેશન એમ્બ્રિયો ટ્રાન્સફર. ગો પશુ સુધારણા માટે એનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. FSH ની સારવાર આપવામાં આવે એવું આપણે ભણી ગયા છીએ. અંડકોષનું જે નિર્માણ થતું હોય એ વધુ થવાનું છે. બરાબર. એક અંડકોષનું નિર્માણ થતું હોય સામાન્ય રીતે, એની જગ્યાએ આપણે FSH ની સારવાર આપી, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એટલે વધુ અંડકોષનું નિર્માણ થવાનું છે. 6 થી 8 અંડકોષનું નિર્માણ થશે. બરાબર. કૃત્રિમ વીર્યસેચન આપણે કરાવીએ છીએ. અને પછી 8 થી 32 કઈ સ્થિતિ? 8 થી 32 કોષો એ જે ફલિત અંડકોષ છે એને આપણે શસ્ત્રક્રિયા વગર મેળવવામાં આવે. કોના દ્વારા મેળવવામાં આવશે? શસ્ત્રક્રિયા વગર આપણે મેળવવામાં આવે. તો જો અહીંયા વિદ્યાર્થીઓને ભૂલ થતી હોય કે ભાઈ શસ્ત્રક્રિયા કે શસ્ત્રક્રિયા વગર, તો શસ્ત્રક્રિયા વગર, શસ્ત્રક્રિયા કરવાની જરૂર પડતી નથી. એટલે આપણો આ જવાબ થશે શસ્ત્રક્રિયાની જરૂર નથી, આવશે નહીં. યોગ્ય જોડ મેળવો. આવા પણ એમસીક્યુ પૂછાય છે, જોડકાના એમસીક્યુ. આ પ્રકરણમાંથી જોડકાના એમસીક્યુ વધારે પૂછાતા હોય છે કારણ કે ઉદાહરણ ઘણા છે. બરાબર. 9મા પ્રકરણની અંદર કે જેમાં તમારે કન્ફ્યુઝન થાય, ભૂલો થતી હોય છે. મિથાઇલોફિલસ, મિથાઇલોટ્રોફસ, તો એ કોના માટે છે?
સિંગલ સેલ પ્રોટીનની અંદર આવશે, એક કોષજન્ય પ્રોટીન. એ એસ્ક્યુલેટન્સ એ કોની અંદર આવવાનું છે આપણે? પરભાણી ક્રાંતિની અંદર. અને એપિસ ઇન્ડિકા જે પરાગ વાહક છે, તો જવાબ વડો થશે એ જવાબ. પૂસા સ્વર્ણિમ એક્સ પાકની જાત છે અને વાય રોગ સામે પ્રતિરોધકતા એ આપણને પૂરી પાડે છે. આપણને માહિતી આધારિત આપણે એમસીક્યુ ટેબલ ઘણા બધા આપેલા છે આ પ્રકરણમાં, તો એ એમસીક્યુ પણ તમારે અહીંયા જોઈ લેવા, ટેબલ બરાબર યાદ કરવા. વિદ્યાર્થી ભૂલી જતા હોય છે ને, એમાંથી આવા જોડકા પ્રકારના એમસીક્યુ પૂછાય છે. તો જો પૂસા સ્વર્ણિમ કોના માટેની આવશે? રાય માટેની. અને એ કોની અંદર? સફેદ ઘેરું. જો એક્સ વાય ઝેડ માટે યોગ્ય વિકલ્પ આપણે અહીંયા પસંદ કરવાનો છે. બરાબર. પૂસા સેમ 2 એક્સ આપી તો પૂસા સેમ 2 કયા પાક માટે છે? તો પૂસા સેમ 2 એ કોના માટે થવાનું છે આપણે? એક્સ પૂસા સેમ 2 જણાવો તો તમે. પૂસા સેમ 2 કોના માટે થવાનું છે? ચપટા કઠોળ માટે. કોના માટે થશે? ચપટા કઠોળ માટે થવાનું છે. તો ચપટા કઠોળ તો બે જગ્યાએ આપેલા છે ઓપ્શન. પછી બીજો વાય આપેલું છે ભીંડા. વાય આપેલું છે આપણને ભીંડા. તો ભીંડાની અંદર પ્રકાંડ ભેદક માટે જે આવે છે, પ્રકાંડ ભેદક માટે જે આપણે આવે છે ભીંડાની અંદર, તો એ આવશે પૂસા H4 આવવાની છે. અને રાયની અંદર પૂસા ગૌરવ જે આવેલું છે, પૂસા ગૌરવ કોની સામે એ પ્રતિકારકતા પૂરી પાડવાની છે? તો કે એફિડ્સની સામે. તો જવાબ થશે એ. યોગ્ય જોડ સૂચવતો વિકલ્પ કયો છે? આ પણ જોડકા પ્રકારનો એમસીક્યુ. સેકેરોમાઇસિસ સેરિવિસ. બરાબર. સેકેરોમાઇસિસ સેરિવિસ કે જેનો ઉપયોગ કોના માટે થવાનો છે આપણે? બ્રેડ બનાવવા માટે. પેનિસિલિયમ નોટેટમમાંથી પેનિસિલિન મળવાનું છે. આસબિયા ગોસિપ જે આવેલું છે કે જેની અંદરથી આપણને રિબોફ્લેવિન બનાવવા માટે. રાઇઝોપસ નિગ્રિકેન્સ, રાઇઝોપસ જે આવેલું છે, તો રાઇઝોપસની અંદરથી શું મળવાનું છે આપણને? હાઇડ્રોક્સિલ પ્રોજેસ્ટેરોન મળશે. ટ્રાઇકોડર્મા પોલિસ્પોરમમાંથી શું મળશે? સાયક્લોસ્પોરિન મળવાનું છે. મોનોસ્કસ પુર્પુરિયસમાંથી શું મળશે? મોનોસ્કસ પુર્પુરિયસની અંદરથી આપણને બાકી રહ્યું એ મળવાનું છે, સ્ટેટિન્સ મળશે. તો અહીંયા આપણો જે જવાબ છે એ જવાબ થશે એ જવાબ. માઇકોરાઇજાના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે? આપણે એમસીક્યુ આ પ્રકારે આવી શકતા હોય છે. માઇકોરાઇજા, માઇકોરાઇજા કોને કહેવાય? તો આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિનું જે મૂળ તંત્ર છે અને જે ફૂગ આવેલી છે જેને માઇકોરાઇજા કહેવાય, ખૂબ જ મહત્વની છે. વૃક્ષો જે એકબીજા સાથે વાતચીત કરતા હોય, એમનું જે કોમ્યુનિકેશન થતું હોય, જંગલની અંદર જે ઘણા બધા વૃક્ષો આવેલા છે, તો એકબીજા સાથે આ માઇકોરાઇજા મારફતે, આ જે કવકજાળ આવેલી છે એના મારફતે એમની વાતચીત થતી હોય છે. બરાબર. ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે. ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે, તો આ સાચું છે. ત્યાર પછી રાઇઝોબિયમ બેક્ટેરિયા સાથે એ આવવાનું નથી. રાઇઝોબિયમ બેક્ટેરિયા ગંડિકાના નિર્માણમાં, માઇકોરાઇજા નહીં. મૂળમાં રોગ પ્રેરતા રોગકારકો સામે તથા ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહે છે. આ પણ એ મદદરૂપ થવા. વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન આવશે. એટલે 1 અને 3 એટલે આપણો જવાબ થવાનો છે બી. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપણી જે એપ્લિકેશન છે ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ, પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરજો. એમાં તમે ટેસ્ટ આપી શકશો. કોર્સ ચાલે છે, લાઈવ કોર્સ છે, ક્રેશ કોર્સ શરૂ છે, અને બધા જ વિષય માટેની ટેસ્ટ સિરીઝ છે. બાયોલોજી વિષય માટેની ટેસ્ટ સિરીઝ છે અને તમારા ડાઉટનું સોલ્યુશન કરાવવામાં આવશે. તાપમાનોશીતન તબક્કા દરમિયાન પ્રાઇમર ઉમેર્યા બાદ જો અચાનક તાપમાન 90 થઈ જાય, તાપમાનોશીતન તબક્કો છે કે જેની અંદર તાપમાન નીચું લાવવામાં આવશે આપણે, બરાબર, કે જેથી પ્રાઇમરે જોડાઈને પછી આગળ વિસ્તૃતીકરણ કરે. પરંતુ હવે પ્રાઇમર ઉમેર્યો પછી તાપમાન 90 થઈ ગયું. તાપમાન 90 થઈ જશે તો શું થવાનું? આપણું જે પ્રાઇમર છે એ પ્રાઇમર ડીએનએ સાથે નું જે જોડાણ થવાનું છે, જોડાણ પછી થઈ શકવાનું નથી. બરાબર. એટલે અહીંયા આપણો જે જવાબ થવાનો છે એ પ્રાઇમર અને ડીએનએ બંને વચ્ચે થતું જોડાણ શું થઈ જાય છે? થંભી જાય છે. જે ઓપ્શન આપેલા છે એમાં. આકૃતિ જુઓ તમે, PBR 322. આકૃતિમાં દર્શાવેલ પી નીચે પૈકી કયો વિકલ્પ ધરાવે જે પીએસટી માટેની ઓળખ જગ્યા છે? બરાબર. એ પી આપણે શું છે? આ
એમ્પિસિલિન રેઝિસ્ટન્સ જનીન અને ક્યુ શું થવાનું છે? ક્યુ અહીંયા થાય તો શું થવાનું છે? ટેટ્રાસાયક્લિન જે અવરોધક જનીન આવેલું છે એ થવાનું. એ જ રીતે તમે અહીંયા જણાવજો કોમેન્ટની અંદર આર શું છે, એક્સ શું છે, બરાબર, આ તમારે જણાવવાનું છે. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ માટેના સોપાન આપણને આપેલા છે, બરાબર. તો એ માટેનો આપણે સાચો વિકલ્પ જે આવે એ આપણે અહીંયા પસંદ કરવાનું છે, બરાબર. સૌથી પહેલા કોણ આવશે, પછી કઈ પ્રક્રિયા કરવામાં આવશે એ આપણે પસંદ કરવાનું છે. તો જો સોપાનની અંદર આપણે સૌથી પહેલા તો શું કરીએ છીએ? સૌથી પહેલું આપણે કરવું પડે જનીન દ્રવ્યનું અલગીકરણ. પહેલું શું આવશે? જનીન દ્રવ્યનું અલગીકરણ. જનીન દ્રવ્યના અલગીકરણ કર્યા પછી એ જે ડીએનએ આવેલું છે એ ડીએનએ ને આપણે ચોક્કસ જગ્યાએથી શું કરવું પડે? કાપવું પડે, બરાબર. ડીએનએ ને આપણે કાપી લીધો. ડીએનએ ને કાપી લીધા પછી એ ડીએનએ ના ટુકડાનું આપણે અલગીકરણ કરીએ છીએ, પણ એવો ઓપ્શન અહીંયા આપેલો નથી. પછી આગળ શું કરવું પડે? આપણે જો ડીએનએ નું સેમ્પલ આપણી જોડે નાની શૃંખલા છે, ઓછું સેમ્પલ છે, તો એ સંજોગોની અંદર આપણે શું કરીશું? આવા સંજોગોમાં આપણે શું કરીએ છીએ? એનું પ્રવર્ધન કરવું પડે, એમ્પ્લિફિકેશન કરવું પડશે. એનું શું કરવું પડશે? એમ્પ્લિફિકેશન કરવું પડશે. પછી આગળ શું કરીએ? ત્યાર પછી એને યજમાન કોષમાં આરડીએનએ ને આપણે દાખલ કરવામાં આવશે, બરાબર. અને પછી છેલ્લે શું થવાનું છે? અનુપ્રવાહિત સંશોધન થવાનું છે. એટલે પહેલા ત્રીજું આવશે, બરાબર. તો પહેલા ત્રીજું આવે એવા બે વિકલ્પો આપેલા છે. પછી ચોક્કસ જગ્યાએથી ડીએનએ ની કાપણી એ પણ આપેલું છે. અહીંયા સુધી તો બંને સરખું જ છે, સી ઓપ્શન અને ડી ઓપ્શન. પરંતુ જો અહીંયાથી આ બદલાય છે, બરાબર. તો 1 2 3 અને 4 ચોથાની અંદર શું આવશે એ આપણને આપ્યું, એટલે આપણો જવાબ આવવાનો છે અહીંયા ડી, કે જેમાં સૌથી પહેલા જનીન દ્રવ્યનું અલગીકરણ થશે, ચોક્કસ જગ્યાએથી ડીએનએ ની કાપણી કરવામાં આવશે, પીસીઆરના ઉપયોગથી રુચિ પ્રમાણે જનીનનું પ્રવર્ધન થવાનું છે, બરાબર છે. યજમાન કોષમાં ઉત્તરણ થવાનું છે અને પછી અનુપ્રવાહિત સંસાધન. ક્રાય 2AB અને ક્રાય 1AB વિષનું નિર્માણ કરે છે, જે કોનું નિયંત્રણ માટે છે? કોનું નિયંત્રણ આના દ્વારા અહીંયા થઈ શકવાનું છે? તો અનુક્રમે કોટન બોલવોર્મ અને કોન બુરર. અનુક્રમે કોન બુરર અને કોટન બોલવોર્મ, સૂત્રકૃમિ અને બળવોર્મ, તમાકુના બળવોર્મ ને સૂત્રકૃમિ. તો જો ક્રાય 2AB આપણને કોટન બોલવોર્મથી અને ક્રાય 1AB આપણને કોન બુરરથી, બરાબર, એનું નિયંત્રણ કરવાનું કામ કરશે. તો જો આપણ આકૃતિવાળો એમસીક્યુ જે તમને આપેલો છે, સજીવ અને વસ્તીના પ્રકરણમાં જીવ વિસ્તાર, એમાં તમને તાપમાન આપેલું છે, બરાબર છે, વરસાદ કેટલો પડે આપેલો છે. એ રીતે તમને અહીંયા એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે છે કે કયા વિસ્તારની અંદર સરેરાશ વરસાદ કેટલો પડે છે, બરાબર. તો આનો જવાબ તમારે આપવાનો છે અલ્પલાઇન, તૃણભૂમિ, શીતોષ્ણ વન અને ઉષ્ણકટિબંધ. આનો જે જવાબ છે એ જવાબ તમારે આપવાનો છે. વિલુસ્ટપલ વૃદ્ધિ નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા વર્ણવી શકાય છે? તો આપણને સમીકરણ પૂછ્યું છે, બરાબર, વિલુસ્ટપલ વૃદ્ધિ માટેનું. તો જો સમીકરણ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા જે આપણું બી ઓપ્શન આપણને આપેલું છે, dn/dt બરાબર rn કૌંસમાં k-n/k થશે. પાણીમાં પ્રાથમિક અનુક્રમણમાં શ્રેણીમય સમાજો માટે સંગત વિકલ્પ આપણે કયો થાય છે? બરાબર. આપણને જે આકૃતિ પણ આપેલી છે તો એ પ્રમાણે જે અવસ્થાઓ આવે છે એ અવસ્થાઓ આપણને અહીંયા પૂછેલી છે કે ભાઈ સાચું શું થવાનું પ્રાથમિક અનુક્રમણમાં પહેલેથી લઈને છેલ્લા સુધીમાં કઈ કઈ વનસ્પતિઓ કયા પ્રકારની જોવા મળે. તો જો સૌથી પહેલા વનસ્પતિ પ્લવલ્ક આવવાના છે. વનસ્પતિ પ્લવલ્ક પછી આવે છે આપણે મુક્ત રીતે તરતી જલીય વનસ્પતિઓ, મૂળ ધરાવતી જલજ વનસ્પતિઓ, સહેજ મેળો અવસ્થા આવે, ઘાસ આવે અને વૃક્ષો આવતા હોય છે. જવાબ થશે બી. બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થમાં વિઘટન કરે છે, જેને આપણે શું કહેવામાં આવે છે? અપચય કહીશું, ખનિજીકરણ કહીશું, સેન્દ્રીયકરણ કે અવખંડન. તો આપણે આને કહીએ છીએ અપચય, બરાબર. બેક્ટેરિયા ફ્રૂગ મૃત અવશેષ ડિટ્રિયસ જે દ્રવ્ય છે એના ઉપર કામ કરે અને અકાર્બનિક પદાર્થોમાં ફેરવે, જેને કહીશું અપચય. જો આપણ જે લુપ્ત થઈ ગયેલા પ્રાણીઓ છે કયા દેશની અંદર, બરાબર, એ કોણ લુપ્ત થઈ ગયેલું છે પ્રાણીની જાતિ એ આપણને અહીંયા આપેલું છે. તો જુઓ ડોડો જે આવેલું છે, ડોડો મોરેશિયસની અંદર આવવાનું છે. હવે આ પ્રકરણમાં પણ તમારે ઘણા બધા ઉદાહરણ આવે છે તો એ પણ તમારે યાદ રાખવું. ત્યાર પછી ક્યુગા. ક્યુગા કઈ જગ્યાએ આવવાનું છે? આફ્રિકાની અંદર.
થાઇલેસિન તો ઓસ્ટ્રેલિયાની અંદર, અને સ્ટીલર સી કાવ રશિયાની અંદર. તો ડોડો પહેલાની અંદર સી આવે, તો બીજાની અંદર એ આવવાનું છે, ત્રીજાની અંદર ડી આવશે, તો ત્રીજામાં ડી આવે. એ આ એક ઓપ્શન છે. નીચે આપેલ તકનીકીઓ પૈકી શું સામાન્ય છે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ક્રાયોપ્રિઝર્વેશન, પેશીય સંવર્ધન. આ જે પદ્ધતિ આપણને આપેલી છે એની અંદર સામાન્ય શું છે? આપેલી બધી જ ઇન સિટુ તો ના કહેવાય. આ જે પણ પદ્ધતિ આપેલી છે કેવી છે? એક્સ સિટુની છે. કેવી છે? એક્સ સિટુની છે. અથવા આપણે બીજું ગુજરાતીમાં કહીશું નવસ્થાન સંરક્ષણ. શું છે? નવસ્થાન સંરક્ષણ. તો જો બી ઓપ્શન આપણો બધી જ કેવી થવાની છે? અહીંયા એક્સ સિટુ સંરક્ષણની પદ્ધતિઓ છે, એટલે બધી જ છે નવસ્થાન સંરક્ષણની પદ્ધતિઓ આવવાની છે. કોલમ 1 અને 2 આપેલ બાબતોને સરખાવવાની છે. જોડ આપણને આપેલી છે કે યુવીબી જે કિરણો છે, યુવીબી કિરણોથી શું થવાનું છે? તો જો પર્યાવરણીય સમસ્યાઓનું પ્રકરણ, યુવીબી કિરણોથી સ્નો બ્લાઇન્ડનેસ, પારદર્શક પટલની અંદર સોજો આવે. જે વિઘટનીય કાર્બનિક પદાર્થ હોય તો જે વિઘટનીય કાર્બનિક પદાર્થનું આપણે શું બીઓડી આવવાનું છે, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બરાબર, જેટલા પણ કાર્બનિક પદાર્થો અંદર રહેલા છે એનું ઓક્સિડેશન કરવા માટે જે સૂક્ષ્મજીવો આવેલા છે એમને ઓક્સિજનની માંગ એ થવાનું છે બીઓડી. ડીડીટી કોની અંદર આવે છે? આપણે જૈવિક વિશાલનની અંદર, બાયોમેગ્નિફિકેશનની અંદર, ને ફોસ્ફેટ આવવાનું છે સુપોષકતાકરણની અંદર. બરાબર, તો બીજાની અંદર ચોથું આવવું જોઈએ. બરાબર, બીજાની અંદર શું આવવું જોઈએ? ચોથું. બીજામાં ચોથું આવે એક જ ઓપ્શન છે, સી ઓપ્શન. ગ્રીન હાઉસ વાયુ કેવી રીતે પૃથ્વીનું ઉષ્ણ તાપમાન વધારે છે? આપણે કહ્યું છે તમને આકૃતિમાંથી જે લખાણ છે, જે સમજૂતી આપણને આપેલી છે આધારિત MCQ છે. ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણો, ઇન્ફ્રારેડનું તો શોષણ કરશે, પરંતુ ઇન્ફ્રારેડ કેવા છે? લાંબી તરંગ લંબાઈ ધરાવતા, ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા નથી. તો લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોનું એ શોષણ કરે છે એના દ્વારા. 1987 ની અંદર મોન્ટ્રીયલ પ્રોટોકોલ જે છે, મોન્ટ્રીયલ પ્રોટોકોલ કોના માટે છે? બીજું વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરજો, તમે સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી જે એપ્લિકેશન છે એ DNA ડેઇલી નીટ એનાલિસિસ એ ડાઉનલોડ કરો, ત્યાંથી તમને આની PDF મળવાની છે. સાથે જ ટેલિગ્રામની લિંક તમને આપેલી છે વિડીયોની અંદર, તો ત્યાંથી પણ તમને આ MCQની જે PDF છે તમે ત્યાંથી મેળવી શકો છો. અને વધુ આપણે આવા ગુજકેટની પરીક્ષા પહેલા 4 થી 5, ઓછામાં ઓછા 4 થી 5 જે ફૂલ સિલેબસના જે પેપર છે એની આપણે પ્રેક્ટિસ કરીશું. અને વધુમાં વધુ જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે એમને તમે શેર કરજો. તો મોન્ટ્રીયલ પ્રોટોકોલ કોના માટે છે? આપણે ઓઝોન વાયુ, બરાબર, જે ઓઝોન વાયુનું વિઘટન કરે છે એ બધા પદાર્થોનો ઉપયોગ ઓછો કરવો, એના માટે આ મોન્ટ્રીયલ પ્રોટોકોલ જે છે પસાર કરવામાં આવેલો હતો. એ કચરાનો નિકાલ નહીં આવે. જનીન પરિવર્તિત સજીવને એક દેશમાંથી બીજા દેશમાં આપણ નથી. ઓઝોન વાયુનું વિઘટન કરતા પદાર્થોનું ઉત્સર્જન પર અંકુશ મેળવવા માટે આપણે છે આ મોન્ટ્રીયલ પ્રોટોકોલ.